नेक्स्ट प्ले, क्या बात है। चलिए वाइड बॉल। चलिए મકરપુરા 11 વર્સિસ શહેરની સ્કોડ આજના દિવસની છેલ્લી મહિલા મેચ. અમ્પાયરનો ઈશારો વાઇડ, આ ઓવરનો ત્રીજો વાઇડ. 1 ઓવર પૂરી, 7 રન. વાઇડના કારણે 6 રન, 1 વાઇડના 2 રન, એવી રીતે ટોટલ 6 રન વાઇડના કારણે અને 1 રન બેટથી ટોટલ 7 રન 1 ઓવર. બીજી ઓવર નાખવા આવી રહ્યા છે દીપ્તિ રામાણી. દડો હવામાં પણ ડોટ બોલથી શરૂઆત. દીપ્તિબેનની ખૂબ જ સુંદર ઓવરની શરૂઆત. સ્ટ્રાઇક પર છે સુરભીબેન. ક્લીન બોલ થઈ ગયા છે. આ સાથે દીપ્તિ રામાણીની પ્રથમ વિકેટ. મકરપુરા 11 પહેલી વિકેટ પડી ગઈ છે સુરભીબેનના રૂપમાં. સાત રને પહેલી વિકેટ પાડી દીધી છે શહેરની સ્કોડ. જેવું નામ તેવું કામ છે શહેરની સ્કોડ. નવા બેટ્સમેન આવ્યા છે મકરપુરા તરફથી દક્ષાબેન. જોરદાર બોલિંગ સતત નાખી રહ્યા છે. વાહ વાહ, સીધો પગમાં. ડોટ બોલથી શરૂઆત દક્ષાબેનની. દીપ્તિબેન ટુ દક્ષાબેન. ફરી એકવાર ડોટ બોલ. જોરદાર પ્રેક્ટિસ કરીને આવ્યા ઘરેથી. ફરી એકવાર ડોટ બોલ. ઓવરનો લાસ્ટ બોલ બાકી. એક પણ રન નથી આવ્યો આ ઓવરમાં. અને આ સાથે હવામાં કોઈ ફીલ્ડર નથી નીચે. અને આ સાથે દડો બાઉન્ડ્રીની બહાર. 4 રન. અત્યાર સુધી ખૂબ જ સુંદર ઓવર નાખી હતી, પણ ફિલ્ડિંગમાં થોડી કચાશ રહી ગઈ. દડો જતો રહ્યો બાઉન્ડ્રીની બહાર. રન મળી ગયા 4. 2 ઓવર 11 રન, 1 વિકેટના નુકસાન પર. બોલિંગમાં આવે છે નંદની પોકાર. દિયાબેને પહેલો જ બોલ મારી દીધો હવામાં અને ફિલ્ડર છેલ્લે પકડાઈ ગયો. ખૂબ જ સરસ પ્રયત્ન ફિલ્ડિંગમાં. 1 રનથી શરૂઆત થઈ છે ઓવરની. સ્ટ્રાઇક પર આવ્યા છે ફરી પાછા ચોક્કા માર્યાવાળા બેટ્સમેન દક્ષાબેન. ફરી એકવાર ડોટ બોલ. વાઇડ. પહેલી ઓવરમાં જે વાઇડ પડ્યા હતા બીજી ઓવરમાં નતા, પણ ફરી પાછા ત્રીજી ઓવરમાં શરૂઆત થઈ ગયા છે. 2 રન એક્સ્ટ્રા મળી ગયા વાઇડના કારણે. ફરી એક વાઇડ, વધુ 2 રનનો ફાયદો. સ્કોર વધીને પહોંચી ગયો છે 16 રન.
ફરી એક વાઇડ અને એક, ટોટલ 3 રન મળ્યા છે. સતત 3 વાઇડ. વાઇડ નાખતા નાખતા પણ ઓવર પૂરી થવા આવી છે. છેલ્લો દડો આ ઓવરનો. આ સાથે હવામાં નીચે ફીલ્ડર પહોંચી વળશે કે કેમ? ટપ્પી અહીંયા આઉટ નથી એટલે આઉટ નહીં ગણાય. અને ઓવર થ્રો. ચલો 1 રનની સાથે ત્રીજી ઓવર પૂરી થાય છે. 3 ઓવર પછી મકરપુરા 11 નો સ્કોર થયો છે 20 રન. બોલર આવ્યા છે શ્રુતિ ગોરાણી. સ્ટ્રાઇક પર દિયાબેને હજી સુધી એક પણ ચોક્કો માર્યો નથી આ મેચમાં. જોવાનું બાકી છે કેમ થશે. અને જેવું યાદ કરાયું એવું મારી દીધો દિયાબેને પ્રથમ ચોક્કો પોતાના બેટથી. શ્રુતિબેનના પહેલા જ બોલ પર ટ્રિબેકા 4. ફરી એકવાર આ વખતે બેટમાં બરોબર લાગ્યો નહીં પણ તોય દડો જતો રહ્યો બાઉન્ડ્રીની બહાર. 4 રન 2 બોલમાં 2 ચોગ્ગા. ટ્રિબેકા 4 ની સાથે સ્કોર વધીને પહોંચી ગયો છે 28 રન. જોરદાર શરૂઆત થઈ છે આ ઓવરમાં મકરપુરા 11 માટે. હવામાં અને નીચે ફિલ્ડર ના પહોંચી શક્યા. માત્ર 1 રન. સ્ટ્રાઇક પર ફરી આવી ગયા છે દક્ષાબેન. વાતાવરણમાં ઠંડી વધી રહી છે પણ આ ઓવરથી ગરમી વધારી દીધી છે મકરપુરા 11 ના બંને બેટ્સમેનોએ. જોરદાર શોટ અને વધુ એક ચોક્કો આ ઓવરમાં. દક્ષાબેન કેવું પડે બાકી. આ ઓવરમાં 3 ચોગ્ગા આવી ગયા. હવે છેલ્લો હજી 1 બોલ, સોરી 2 બોલ બાકી છે આ ઓવરના. 4 બોલમાંથી 3 તો ચોગ્ગા આવી ગયા આ ઓવરમાં. શ્રુતિબેન તમારે કમબેક કરવું જરૂરી છે આ ઓવરમાં. વાઇડ. આ સારો રસ્તો છે. માત્ર 2 જ રન અને બોલે ગણાઈ જાય. ફરી એકવાર સિંગલ નો પ્રયત્ન અને દોડી જ ગયા. વાહ વાહ, જોરદાર રનિંગ. 1 રન સાથે ઓવર પૂરી. 4 ઓવર પછી સ્કોર થયો છે મકરપુરા 11 36 રન 36 રન. માત્ર 1 વિકેટ. હજી બીજી 4 ઓવર બાકી અને આવી ગયા છે બોલર દીપ્તિ રામાણી. વાઇડ થી શરૂઆત. 2 રન મળી ગયા ફ્રીમાં. ફરી એકવાર વાઇડ. એમ્પાયર ને ઠંડી પડે પણ તોય વાઇડ આટું હાથ ખોલવા પડે છે વારે ઘડીએ. અને ગેપમાં કોઈ ફીલ્ડર છે કે કેમ પણ 2 ફીલ્ડરની વચ્ચેથી દડો બાઉન્ડ્રીની બહાર. રન મળી ગયા 4. ટ્રિબેકા 4. દક્ષાબેન ધુરંધર બેટિંગ કરી રહ્યા છે. 3 ચોગ્ગા મારી ચૂક્યા છે અત્યાર સુધી. ફરી એકવાર દક્ષાબેન નો જોરદાર શોટ. બાઉન્ડ્રી બહાર સિક્સર. દક્ષાબેન ના બેટ થી પહેલો છગ્ગો. આ સાથે મકરપુરા 11 નો સ્કોર થયો છે
50 રન. વાઇડ બોલ, ફરી મળી ગયા 2 રન. ઓવરનો લાસ્ટ બોલ. જોરદાર વાપસી કરી છે ડોટ બોલ સાથે. 5મી ઓવર પૂરી થાય છે. 5 ઓવર પછી મકરપુરા 11 52 રન. મકરપુરા 11 બોયઝ હોય કે ગર્લ્સ જોરદાર ક્રિકેટ રમી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેવી ટી શર્ટ પહેરી અને જુસ્સો પણ એના જેવો જ છે. માત્ર 3 ઓવર બાકી આવી ગયા છે. બોલર બિંકલ પોકાર સરસ ફિલ્ડિંગ આપેર, નથી જવા દેવો ચોગ્ગો. રન રોકવા જરૂરી છે મકરપુરા 11 ને. બિંકલ બેન પેલી ઓવર નાખી રહ્યા છે. ધીમો દડો અને વાઇડ. ફરી મળી ગયા 2 રન. કેમ થયું દડો અપાય કેમ જતો રહ્યો કઈ ખબર ના પડી, પણ તોય રન મળી ગયા. 2+1 3 રન ટોટલ એક્સ્ટ્રા. વિકેટ કીપર સ્ટમ્પિંગ કરવા ગયા એના કારણે 1 રન વધારે ફ્રીમાં દઈ દેવો પડ્યો. સ્ટ્રાઇક પર દિયાબેન, ધુરંધર બેટ્સમેન. ડેડ બોલ, એક ટપ્પીએ દડો પહોંચાડવો જરૂરી છે. જોરદાર શોટ દિયાબેન નો અને એટલી જ સરસ ફિલ્ડિંગ. વાહ, બંને ડાબોડી અને જમોણી લેફ્ટી રાઈટી કોમ્બિનેશન જોરદાર બેટિંગ કરી રહ્યા છે મકરપુરા 11. વાઇડ, અમ્પાયરે કીધું વાઇડ એટલે વાઇડ. 2 રન એક્સ્ટ્રા. ફરી એક વખત જોરદાર હવામાં શોટ, ફિલ્ડર પાછળ તૈયાર, કમ્પ્લીટ ફિલ્ડિંગ, રન આઉટ નો ચાન્સ, પણ દડો પહોંચવામાં મોડું થયું ત્યાં સુધી આવી ગયા બેટ્સમેન. જોરદાર રનિંગ રાખી છે બંને બહેનોએ. ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ મકરપુરા 11 ને સર્જાયું છે મેદાનમાં. ફરી એકવાર લેફ્ટી બેટ્સમેન દિયાબેન સ્ટ્રાઇક ઉપર. આ ઓવરનો લાસ્ટ બોલ. વાહ વાહ, કેવું પડે. બોલરે જોરદાર બોલિંગ પણ નાખી, ફિલ્ડિંગ પણ એટલી સરસ. આ સાથે ઓવર કમ્પ્લીટ. 6 ઓવર પછી મકરપુરા 11 નો સ્કોર થયો છે 60 રન. 10 ના રન રેટ સાથે 6 ઓવર 60 રન. બે ઓવર હજી બાકી છે. હવામાં વિકેટ કીપર થોડાક દૂર રહી ગયા. 1 રન મળી ગયો. ઓવર થ્રો, બીજો રન દોડવાનો પ્રયત્ન અને આટલો ઉત્સાહ મકરપુરામાં છે કે 2 રન દોડી ગયા. રનિંગ બાબતે કોઈ કચાશ મૂકી નથી આજે. જેમ ઠંડી જેટલી ઝડપથી વધી રહી છે એટલા ઝડપથી મકરપુરા 11 ના રન વધી રહ્યા છે. નંદની પોકાર બોલર, રન રોકવા માટે પ્રયત્ન કરવો જરૂરી. એની વચ્ચે દડો, બાઉન્ડ્રીની બહાર. ટ્રિબેકા 4. જબરદસ્ત હિટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. સ્કોર પહોંચી ગયો છે 66. ફરી એકવાર એવો શોટ એજ વિસ્તારમાં અને આફેર ફિલ્ડિંગમાં ફરી એકવાર વાગી ગયો લોચો. દડો બાઉન્ડ્રીની બહાર. ટ્રિબેકા 4.
अरे विकेट कीपर सातमी ओवर नो लास्ट बॉल बाकी છે આ સાથે 7 ઓવર સમાપ્ત 7 ઓવર પૂરી થયા પછી મકરપુરા 11 નો સ્કોર થયો છે 71 રન 71 રન છેલ્લી ઓવર બાકી છે હવે શેરની સ્કોડ ના શેરની બોલર આવી ગયા છે નિકિતા ગોરાણી જેણે પહેલી ઓવર નાખી હતી એ છેલ્લી ઓવર પણ નાખવા આવી રહ્યા છે શેરની સ્કોડ તરફથી મકરપુરા 11 એક જ ઓવર બાકી છે તે છતાં વચ્ચે રિસેસ પાડી દીધી છે થોડો ઝપાટો કરવા નમ્ર વિનંતી છે ચાલો છેલ્લી ઓવર બાકી પહેલી ઇનિંગ મકરપુરા 11 વર્સિસ શેરની સ્કોડ નિકિતા ગોરાણી અને ફિલ્ડર પાછળ તૈયાર છે સરસ ફિલ્ડિંગ માત્ર 1 રન હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે દિયાબેન કેવું પડે છેલ્લી ઓવરમાં પણ શું જોરદાર બોલિંગ નાખી રહ્યા છે નિકિતાબેન બે બોલમાં માત્ર 1 જ રન ખાલી 4 જ દડા બાકી છે પહેલી ઇનિંગ મકરપુરા 11 માટે પાછળ ફીલ્ડર તૈયાર શું ગેપમાં જશે કે રોકાશે દડો જતો રહ્યો બાઉન્ડ્રીની બહાર રન મળી ગયા 4 ટ્રિબેકા 4 એટલું જોરદાર મેદાન તૈયાર કર્યું છે કે દડો ગગડ્યા ભેગો તરત બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો 3 દડા બાકી છે ખાલી પહેલી ઇનિંગના ક્લીન બોલ નિકિતા ગોરાણીની જોરદાર બોલિંગનું અંતે પરિણામ મળ્યું છે દિયાબેન જોરદાર બેટિંગ કરીને આઉટ થઈને જઈ રહ્યા છે 16 રનનું અમૂલ્ય યોગદાન આપ્યું છે દિયાબેને પોતાની ટીમ માટે શાનદાર 3 ચોગ્ગા મારીને દિયાબેન પેવેલિયન પાછા અને હવે નવા બેટ્સમેન આવે છે આર્ચીબેન પહેલા જ બોલે હવામાં મારવાનો પ્રયત્ન વિકેટ કીપરના બે પગ વચ્ચે દડો જઈ રહ્યો બાઉન્ડ્રીની નજીક અને જોરદાર ફિલ્ડિંગ કરી છે બાઉન્ડ્રીના ફિલ્ડરે માત્ર 1 રન બાયના રૂપમાં મળ્યો છેલ્લો દડો મકરપુરા 11 નો બાકી છે નિકિતાબેન મસ્ત ઓવર નાખી રન રોકી રાખ્યા આ ઓવરમાં રન 77 થયા છે ખાલી 6 રન આયા છે છેલ્લો દડો પહેલી ઇનિંગનો અને આ સાથે ફૂલ ટોસ 1 રન સાથે પહેલી ઇનિંગ પૂરી મકરપુરા 11 8 ઓવરમાં 78 રન બનાવ્યા છે છેલ્લી ઓવર નિકિતાબેન જોરદાર માત્ર 7 જ રન આપ્યા જીતવા માટે 79 રનનું મજબૂત લક્ષ્ય છે શેરની સ્કોડ આજના દિવસની આ બહેનોની ચોથી મેચ અને અંતિમ મેચ જેની માત્ર 1 જ ઇનિંગ બાકી છે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે આપણે યુવતી અને મહિલાઓની ક્રિકેટ માટે જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યા છે આજના દિવસે
શેરની આના સ્કોડ પછી આના પછી મેલ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલ આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી મેચ છે જીએસએમ યોદ્ધા હરની સમા અને મક્કરપુરા 11. બંને ટીમના કેપ્ટન અહીંયા આવે. જોઈએ ટોસ કા બોસ કોણ હોતા હે. તો બંને ટીમ અહીંયા આવે અને એમના 11 પ્લેયર પણ જે છે અહીંયા એડ કરાવે. ધન્યવાદ વિજુભાઈ રંગાણી, સતત અપડેટ આપી રહ્યા છે આપણને. શેરની સ્કોડની બે સિંહણ આવી રહી છે હાલોલ માં જગદંબા માં શક્તિની ધરતી પરથી. શેરની સ્કોડ હાલોલના ઓપનિંગ બેટ્સમેન છે નિકિતા ગોરાણી, જેમણે બોલિંગમાં ખૂબ જ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે અને નોન સ્ટ્રાઇકર એન્ડ પર છે. દીપ્તિ રામાણી સ્ટ્રાઇક ઉપર, નોન સ્ટ્રાઇક એન્ડ ઉપર નિકિતા ગોરાણી અને બોલિંગમાં આવી ગયા છે આર્ચીબેન. આજે આપણી બહેનો શક્તિ સ્વરૂપા રણચંડી બનીને મેદાને આવી રહ્યા છે. પેલો જ બોલ અને જોરદાર શોટ. હર્ષીબેન એની સાથે ફિલ્ડિંગ પણ એટલી જોરદાર. ડોટ બોલથી શરૂઆત થઈ છે આ ઓવરની. દડો જઈ રહ્યો છે બાઉન્ડ્રી નજીક. એટલી જોરદાર ફિલ્ડિંગ 1 રન સાથે શેરની સ્કોડ. ટીમનું અકાઉન્ટ ઓપન થયું છે 1 રન સાથે. 2 બોલ માત્ર 1 રન. વધુ એક ડોટ બોલ. અર્ચીબેનની સુરક્ષિત અને શાનદાર બોલિંગ. વધુ એક ડોટ બોલ. પેલા 4 બોલમાં માત્ર 1 જ રન આવ્યો અત્યાર સુધી. આઉટસાઇડ એજ, પાછળ ફિલ્ડર તૈયાર. બીજો રન આ ઓવરનો. 5 બોલ માત્ર 2 રન. હર્ષીબોન જોરદાર બોલિંગ નાખીએ, કેવું પડે બાકી. છવાસ, છેલ્લો દડો બાકી આ ઓવરનો. શોટ જોરદાર પણ પાછળ ફીડર તૈયાર. મકરપુરા 11. દડો જતો રહ્યો બાઉન્ડ્રીની બહાર. રન મળી ગયા 4. ટ્રિબેકા 4. 1 ઓવર 6 રન. જોરદાર માહોલ જમ્યો છે. કટોકટી વાળી મેચ થશે એમ લાગે રહ્યું આજે. ધુઆધાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે. દીપ્તિબેનના બેટથી પહેલો ચોગ્ગો અને હવે નવા બોલર આવ્યા છે સુરભીબેન. શોટ જોરદાર. શું જશે ગેપમાં? હા, ગેપમાં તો ના ગયો પણ બહાર જતો રહ્યો બાઉન્ડ્રીને. ફરી એકવાર રન મળી ગયા 4. ટ્રિબેકા 4. ધુઆધાર બેટિંગની શરૂઆત થઈ ગઈ છે. શેરની સ્કોડ હાલોલમાં જગદંબાની ધરતીમાંથી આવી ગયા છે. શેરની સ્કોડ. વાહ, વાપસી કરી છે. ડોટ બોલ. સરસ વિકેટ કીપિંગ. પેલો વાઇડ અને બાય. ટોટલ 3 રન મળી ગયા.
જોરદાર શોટ અને એટલી સરસ ફિલ્ડિંગ, પણ તોય આવી ગયો 1 રન. ચૌદ રન સુધી સ્કોર પહોંચી ગયો છે. જીતવા હાટુ એક ઓવરમાં મિનિમમ 10 રન કરવા પડશે. હરની સમાના કેપ્ટન આવે જલ્દીથી. જીએસએમ યોદ્ધા હરની સમાના કેપ્ટન આવે. વાઇડ બોલ ની સાથે ઓવર પૂરી. 2 ઓવર 16 રન. શેરની સ્કોડની 2 ઓવર પૂરી થયા પછી રન થયા છે 16. બોલર આયા છે આયુષી પોકાર. આઉટસાઇડ એજ અને સીધો વિકેટ કીપરના હાથમાં પહેલી વિકેટ પડી ગઈ છે. મકરપુરા 11 ની ટીમ ખૂબ જ ઉત્સાહમાં. દીપ્તિબેન આઉટ થઈને જઈ રહ્યા છે પાછા પેવિલિયન તરફ. પોતાની ટીમ માટે અમૂલ્ય 8 રનનું યોગદાન આપ્યું છે અને નવા બેટ્સમેન આવી રહ્યા છે શેરની સ્કોડ ના. નેક્સ્ટ શેરની બેટ્સમેન नंदनी पोकार. न्यू बैट्समैन नंदनी जी आ रही है. चलिए नंदनी पुकार. और ये वाइड है. जी बिल्कुल वाइड है. ये बढ़िया शॉट है. ये शॉट अच्छा है. और ये कहाँ ध्यान है? ध्यान है इनका. ये टेब्री का प्लाई चौका कमाल का खूबसूरत शानदार चार. है क्या बात है. टाइमिंग प्लेसमेंट सब कुछ था. ये रोकना बहुत आसान है. तीन ओवर 26 रन. इसके बाद क्वार्टर फाइनल 1 खेला जाएगा. मेल પહેલી ક્વાર્ટર ફાઇનલ જીએસએમ યોદ્ધા હરની સમા અને મકરપુરા 11, જેમાં મકરપુરા 11એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. અર્ચીબોનના પહેલા દડે મારી દીધો છે શાનદાર ચોકો. ટ્રિબેકા 4. નિકિતા ગોરાણી ધુઆધાર બેટિંગના ફોર્મમાં પાછા આવી ગયા છે. 30 રન. ચોથી ઓવરનો એક જ દડો થયો. હજી જીતવાના પૂરેપૂરા ચાન્સ છે શેરની સ્કોડ. મેચ એકદમ બરાબરીના મોડ ઉપર. અને આ ફેર ફરીને દેવાનો ખતરો કર્યો અને થયું પણ એવું. મળી ગઈ સફળતા. દડો બાઉન્ડ્રીની બહાર. રન મળી ગયા 4. ટ્રિબેકા 4. નિકિતા ગોરાણી ફોર્મમાં આવી ગયા છે. શેરની સ્કોડ, શેરની જેવી બેટિંગ. 34 રન સ્કોર થઈ ગયો. ફરી એકવાર ડાયરેક્ટ દડો અને જોરદાર ફિલ્ડિંગ. માત્ર 1 રન. ડાયરેક્ટ દડો હતો. છગ્ગો જેવો ખપતો હતો. આ દડે પણ ગયો નહીં. ફિલ્ડિંગ પણ એટલી જોરદાર. માત્ર 1 રન. સ્ટ્રાઇક ઉપર નંદની પોકાર.
જોરદાર માહોલ જામ્યો છે સયાજી લેમિનેટ્સ ક્રિકેટ કાર્નિવલ 2026 સયાજી મહારાજની નગરી વડોદરામાં જામેલો માહોલ સયાજી કાર્નિવલ સયાજી લેમિનેટ્સ કાર્નિવલ 2026 ના આજના બીજા દિવસ ની મહિલાની ચોથી અને અંતિમ મેચ ની બીજી ઇનિંગ માં જોરદાર અત્યારે મેચ ચાલી રહી છે મકરપુરા 11 અને શેરની સ્કોડની આ ઓવરમાં જોરદાર 2 ચોગ્ગા આયા પણ સતત 2 ડોટ બોલ અર્ચીબોને વાપસી કરી લીધી કેવું પડે બાકી છેલ્લો દડો બાકી આ ઓવરનો શું કરે રહ્યા બોન જોઈ અને લો ફૂલ ટોસ બાઉન્ડ્રી નજીક દડો જાય એટલે જોખમ પણ પકડી લીધું જોખમ ટળી ગયું માત્ર 1 રન 4 ઓવર પૂરી રન થયા છે 36 જીતવા હાટું બાકીના 4 ઓવર એટલે 24 દડામાં 43 રન ખપેરા જીતવા હાટું 24 દડામાં 43 રન બોલર આયા છે 5મી ઓવર નાખવા ધાર્મીબેન અને આ સાથે શેરની સ્કોડ જરાક રિસેસ પાડી પોતાનામાં પાછું ચાર્જિંગ કરી લો સયાજી લેમિનેટ ક્રિકેટ કાર્નિવલ 2026 માં જે મહિલાઓનું ખૂબ સુંદર આયોજન થયું છે એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે બહેનો રમત પણ રમી શકે છે અને આ વર્ષે ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ પણ જીત્યો છે એને આપણી કણબી બહેનો પણ જબરદસ્ત ક્રિકેટ રમી રહી છે નવી ઓવર નાખવા આવ્યા ધાર્મીબેન અમ્પાયર હવે ચાલુ થશે ને ઓવર 4 ઓવર 24 દડામાં 43 રન જીતવા હાટું ખપેરા જોરદાર ધીમો બોલ નાખવાનો પ્રયત્ન કરે તો બાઉન્ડ્રીની બહાર ટ્રીબેકા 4 પહેલા જ બોલે મારી દીધો ચોગ્ગો નંદની પોકાર કેવું પડે બાકી રન માર્યા છે ખાલી 4 ઉપર 4 ફરી એકવાર ધીમો દડો વાઇડ 2 રન એક્સ્ટ્રા ફરી એકવાર ધીમો દડો લાલચુ દડા નાખી રહ્યા અને ફિલ્ડિંગ પણ એવી અખર ત્રણ દડા હજી બાકી આ જ ઓવર છે શેરની સ્કોડે રન કરવા હોય તો ધીમો દડો હળવેકથી રોકાઈ ગયો ત્યાં જ ઉભો રહી ગયો અને સ્કોર પણ ત્યાં જ ઉભો રહી ગયો 2 દડા બાકી છે આ ઓવરના ડાયરેક્ટ દડો જોરદાર શોટ ફિલ્ડર તૈયાર કેવું પડે 2 ફિલ્ડર લેગ સાઈડ માં એવા મજબૂત ઉભા રાખ્યા વાહ વાહ મકરપુરા 11 ફિલ્ડિંગ જોરદાર સેટ કર્યો ભાઈ કેવું પડે બાકી છેલ્લો દડો ઓવરનો શોટ ફરી એક વખત ઈ જ એરિયામાં વાહ કવર ફિલ્ડિંગ આહા આ સાથે ઓવર પૂરી 4 રન સાથે ઓવરની શરૂઆત થઈ પણ એન્ડિંગ મકરપુરાના પક્ષમાં રહ્યું 5 ઓવર 45 રન ખાલી 3 જ ઓવર બાકી અને 3 ઓવરમાં જીતવા હાટું 34 રન ખપેરા 3 ઓવરમાં 34 18 દડામાં 34 રન જીતવા હાટું બોલિંગમાં આવી ગયા છે ભક્તિબોન સ્ટ્રાઇક ઉપર નંદની પોકાર પોતાની અંદર રહેલી શક્તિને યાદ કરો ધીમો દડો અને દડો બાઉન્ડ્રી નજીક જઈ રહ્યો છે જોરદાર ફિલ્ડિંગ કેવું પડે બાકી રોકી દીધો ચોકો માત્ર 1 રન આગળ આવી સ્ટેપ આઉટ કર્યું વાહ સરસ પણ રન ખાલી 1 જ આવશે એટલા ધીમા અને લાલચુ દડા નાખી રહ્યા કે દડો દૂર જતો જ નથી કેવું પડે બાકી આવા બોલરની જરૂર છે મેચ જીતવા હાટું સ્ટ્રાઇક ઉપર ફરી એકવાર ધુરંધર ખુખાર નંદની પોકાર ફરી એકવાર દડો ધીમો અને શોટ પણ સરસ પણ તોય માત્ર 1 રન
એક એકમાં મેળ નહીં આવે. શેરની સ્કોડ પોતાની અંદરની સિંહણને જગાડો અને દડો બાઉન્ડ્રીની બહાર પહોંચાડો. ફરી એવો પ્રયત્ન એવો કર્યો પણ ફિલ્ડર એવા બાઉન્ડ્રીએ છેટે છેટે ઉભા રાખી દીધા કે દડો ત્યાં સુધી ધીમો જ થઈ જાય. 2 બોલ બાકી. ફરી એકવાર ધીમો. કેવું પડે બાકી સ્પીડ લિમિટ એમ સ્પીડ બાંધી દીધી. આનાથી વધારે દડો સ્પીડમાં નાખવાનો જ નહીં. ફરી એકવાર ધીમો દડો અને પાછા ફીડર બાઉન્ડ્રી ઉપર. વાહ વાહ મકરપુરા 11 શું કમબેક કર્યું છે. 6 ઓવર 50 રન. આ ઓવરમાં 5 જ રન આવ્યા છે માત્ર. જીતવા હાટુ 2 ઓવરમાં 29 રન ખપેર્યા. નંદની પોકાર 29 રન કરવાના હે. અને બોલિંગ માર્ગ ઉપર સુરભી બોન તૈયાર. નિશાનો સીધો સ્ટમ્પનો લગાયો. આ ફેર મજબૂત મેચ જામી છે. શેરની સ્કોડ 2 ઓવરમાં 29 રન જીતવા હાટુ. દડો આ ફેર ફાસ્ટ નાખ્યો. આ નવા બોલર આવી ગયા. હવે ધીમો દડો નહીં આવે. 1 રનથી શરૂઆત. 11 દડામાં 28 રન જીતવા હાટુ. 11 બોલ 28 રન. જોરદાર શોટ પણ ફીલ્ડર પાછળ 2 તૈયાર. માત્ર 1 રન. મકરપુરા 11 લાગે આજે મહિષાસુર મર્દીની સ્તોત્ર ગાઈને આવ્યા છે ઘરેથી. વાઇડ બોલ 2 રન. રન થયા છે 54. હજી પણ જીતવા હાટુ છેટે અહીં આપણે. ફરી એકવાર જોરદાર બોલિંગ. બેટિંગ 2 ઓવરથી ઠંડી પાડી દીધી. વાતાવરણમાં ઠંડી અચાનક વધી જતા રન પણ ધીમા પડી ગયા. શેરની 11 પોતાની અંદરની સિંહણને જગાડવાની જરૂર છે. ફરી એકવાર વાઇડ અને વાઇડ સાથે 2 રન. પણ હવે 2 રને કઈ થાય એમ નથી. છેલ્લો દડો આ ઓવરનો. પછાડી નાખ્યો તો દડો ત્યાં જ રહી ગયો. આ સાથે 7મી ઓવર પૂરી. રન થયા છે 57. વાહ મકરપુરા 11 જીતવા હાટુ 1 ઓવરમાં 22 રન ખપેરા. આવે તો મનમાં યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. છેલ્લી ઓવર નાખવા આવ્યા છે મકરપુરા 11 ના બોલર આયુષીબેન. છેલ્લી 2 ઓવર ઘાતક સાબિત થઈ શેરની સ્કોડ હાલોલ માટે. હવે જીતવા હાટુ માં પાવાગઢ વાળી મહાકાળીના આશીર્વાદની જરૂર છે. કેમ કે રન ઘણા બધા બાકી છે. કેમ થયું બેટ જ ઉગામ્યું નહીં બોને. બાયમાં રન છે કે શું હે. બાયનો રન. બીજો રન દોડવા નીકળી ગયા છે અને આ સાથે રનઆઉટ. 1 રન અને 1 વિકેટ. પેલા બોલે 5 બોલમાં હજી જીતવા હાટુ બીજા 21 રન ખપેરા. અમ્પાયર વાઇડ હતો. નથી વાઇડ નથી. બાયનો રન છે એટલે આ 1 બોલ ગણાઈ ગયો અને 1 રન મળ્યો. 5 બોલમાં જીતવા હાટુ 21 રન. ઓહો હો ગત છેટે અહીં અજે વડોદરાથી હાલોલ જેટલું છેટું એનથી ઘણા છેટા અહીં જીતતી શેરની સ્કોડ. ગીતાબેન જેવી બેટિંગ કરવી પડે એવું છે 5 બોલમાં જો જીતવું હોય તો. સ્ટ્રાઇક ઉપર નંદની પોકાર ને હવામાં શોટ પણ દડો અહીંયા જ રહી ગયો. ટપ્પી 2 હાથે. માત્ર 1 રન.
ઓવરથ્રોમાં કઈ લાભ નથી. 4 બોલમાં જીતવા હાટુ હજી 20 રન ને લાભ કરાવી દીધો ઓવરથ્રો નો. એમાંય આઉટ. અરે રમ્યા વગર તમે મકરપુરા 11 તમે આવું ફિલિંગ લેસ કેમ થઈ ગયા હો? કોઈને રમ્યા વગર કેમ આઉટ કરી શકો તમે? ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો શેરની સ્કોડ હાલોલ. ગીતામાં ભગવાને કહ્યું છે કર્મણી એવા અધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવું આપણા હાથમાં છે, ફળ આપવું ભગવાનના હાથમાં. એટલે પ્રયત્ન આપણે સરસ કર્યો છે. ફળની ચિંતા કર્યા વગર 3 બોલ મોજથી રમી લો અને યાદગીરીને પોતાના મનમાં અને હૃદયમાં સમાવી લ્યો. હાલોલ શેરની સ્કોડ ફૂલ ટોસ. માત્ર 3 બોલ બાકી. સ્ટ્રાઇક ઉપર માહી. ડોટ થી શરૂઆત. હજી 2 બોલ બાકી છે. માહી બોન હાર જીત 2 નંબરની વાત છે. તમે મારો કચકચાવીને બાઉન્ડ્રીની બહાર. ડાયરેક્ટ નો બોલ. અને ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે નંદની પોકાર. સ્કોર થયો છે 62 રન. થોડા ઘણા છેટા પડ્યા આપણે. ફ્રી હિટ છે. આદળામાં આઉટ નહીં ગણાય. બોન મારજો તમારે. માત્ર 1 બોલ. મકરપુરા 11 જીતની ખૂબ નજીક. આ સાથે મકરપુરા 11 મેચમાં વિજય બન્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. શેરની સ્કોડ હાલોલના ખૂબ જ સરસ પ્રયત્ન પછી વિજય મળ્યો.